નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ પ્લેન દુર્ઘટનાની રાત્રે જ હિંમતનગરના જલારામ ભજન મંડળના આયોજક સુરેખાબેન પંચાલે અમદાવાદ પ્લેન દુર્ઘટનાની રાત્રે જ ભાવુક ભજન લખ્યું હતું. સુરેખાબેન પંચાલ પોતે ગૃહિણી છે. તેમના પરિવારમાં પતિ રવિભાઈ અને 2 બાળકો અપૂર્વ અને રુચિત છે. તે બંને પરિણીત છે અને અમદાવાદમાં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. તેમના પતિ વાહનો લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરેખાબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમને ઘણા વર્ષોથી ભજનો લખવાનો અને ગાવાનો શોખ છે. આ ગીત તેમણે ઘટનાના દિવસે રાત્રે જ ગાઈને માઇકથી રેકોર્ડ કર્યું હતું અને તેમના પતિ રવિભાઈએ યુટ્યુબ ઉપર અપલોડ કર્યું હતું. સુરેખાબેને સ્વરચિત ભજનને પોતાના કંઠે ગાઈને યુટ્યુબ ઉપર જલારામ ભજન મંડળ હિંમતનગરની યુટ્યુબ ચેનલ ઉપર મૂક્યું હતું, જેને માત્ર 4 દિવસમાં જ 10 લાખથી વધુ લોકોએ જોયું છે. હે વિજય રૂપાણી દીકરીને મળવા જાય રે, ત્યો દીકરી જોવે વાટડી રે લો. પત્ની એમના હજી બિન જોવે વાટ રે, રૂપાણી સાજે આવશે રે લો. આ ભજન અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતું ભાવુક ભજન છે, જેમાં સુરેખાબેને પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ગીતનો વિડીયો શેર કરતાં જ દુઃખ વ્યક્ત કરતા આ સ્વર અને શબ્દોને લાખોની સંખ્યામાં લોકોએ જોયા અને સાંભળ્યા. ભજનીક મહિલાએ કહ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને મૃતકના સ્વજનો ઉપર વીતી રહેલી દુઃખની ઘડીઓમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાની કળા દ્વારા પ્રયાસ કર્યો છે. ત્યાં તો અંજલિ બેને સમાચાર સાંભળ્યા, કેવી મન ભોય પડ્યા રેલો. મેં બેઠા બેઠા ભજન લખ્યું અને પછી મેં મારા મિસ્ટરને બતાવ્યું કે મેં આવું ભજન લખ્યું છે. તો સવારે મેં શ્રદ્ધાંજલિ રૂપે મેં આ લોકોને અર્પણ કરવા માટે મેં ભજન લખ્યું અને યુટ્યુબ પર મૂક્યું.